હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના સિદ્ધપુર વસાહત જવાના માર્ગ ઉપર તળાવ કિનારે આવેલ નાડું છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે। એક સાઈડની કહી શકાય કે સંરક્ષણ દિવાલ પડી જતા રાત્રિ સમયે વાહન ચાલકોને હાલાકી પડી રહી હોય અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હોય। નર્મદા વિસ્થાપિતો નાડું રિપેર કરવા માંગ ઉઠી છે। ડભોઈ સિદ્ધપુર વસાહતમાં જવાના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી વસાહતના એપ્રોચ રોડ પર તળાવના કિનારે આવેલ નાડું છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। મધ્યમાં ઊંડો ભૂવો પડ્યો હોય, સંરક્ષણ દિવાલ તૂટી ગઈ હોય, રાત્રિના અવરજવર કરતા બાઇક સવારોને નજીકના તળાવમાં ખાબકી જવાનો ભય સેવાઈ રહ્યો હોય, જેને કારણે સિદ્ધપુર નર્મદા વિસ્થાપિતોમાં નારાજગી જોવા મળી રહી છે। તંત્ર અને પંચાયતને અનેક વખત રજૂઆત કર્યા છતાં નાડું રિપેર કરવામાં આવ્યું ન હોવાની બૂમો ઉઠવા પામી છે। આ નાડું યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। વસાહતનો મેન એપ્રોચ રસ્તો છે। વસાહતનો કુલ એ ઘણા ટાઈમથી નારું તૂટી ગયેલ છે ને અંદર સાઈડની ઉપર બુવો પણ પડી ગયેલ છે। ઘણી વખત અમે રજૂઆત કરી, અમારી ગ્રામ પંચાયતને પણ રજૂઆત કરી, શૈલેષ સોટા સાહેબને, ધારાસભ્ય સાહેબને પણ અમે રજૂઆત કરી પણ થઈ જશે એવું ઘણા ટાઈમથી અમને આવું થાય છે પણ થતું નથી। અમારી વસ્તુ વહેલી ને વહેલી તકે અમારો એપ્રોચ રસ્તો અથવા નારું કે બુવો પડી ગયો રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને એની અંદરથી આમાં કોઈ આવર જતો હોય માણસ અને અકસ્માત થવાની પણ સંભાવના છે। બાજુ પર અમારો તળાવ પણ આવેલો છે, એની અંદર પણ બાઇક થતા કોઈ બી સાધન અંદર